જે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં જે છે તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી સુધી જવાની જે શક્યતા છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. અનુસંધાને ખાસ કરીને લોકોએ હીટ રિલેટેડ ઇલનેસ જે છે એના લક્ષણો શું છે અને એને અટકાયતી પગલાં શું લઈ શકાય એના માટે માર્ગદર્શિકા આપણે દર વર્ષે પ્રસિદ્ધ કરતા હોય છે. એ મુજબ હાલ જે કરવાના છીએ તો લોકોને ખાલી માહિતગાર કરવામાં આવે છે કે હીટ રિલેટેડ એટલે કે લૂ લાગવાની શક્યતા થાય, લૂ લાગવાના લક્ષણો શું છે. તો માથાનો દુખાવો થવો, આ ઉપરાંત જે છે એ ઘણી વખત જે છે બેસુદ અવસ્થા થવી, શરીર જે છે એ તાવ ફીલ થવું, ઘણી વખત જીભ છે અને મોં છે એ કોરું પડવું, આ ઉપરાંત અત્યંત પરસેવો થવો, ત્યારબાદ ચામડી શુષ્ક થવી, રતાશ પડતી થવી, આ ઉપરાંત ઘણી વખત જે છે ચામડી જે છે એ એકદમ ડ્રાય થઈ જાય છે. આ ઉપરાંત ઘણી વખત જે છે સ્નાયુમાં કળતર અને ક્રેમ્પ્સ અનુભવા થવા, ઘણી વખત જે છે એ કોમામાં વ્યક્તિ જતો રહે છે. આ ઉપરાંત ઘણી વખત જે છે એની પ્રાણઘાતકતા પણ જોવા મળે છે. તો આ કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત જો બની શકે તો લોકોએ નથી અટકાયતી પગલાં માટે શું કરવું જોઈએ તો લોકોએ ખાસ કરીને શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે મહત્તમ પ્રયાસો કરવો જોઈએ. બની શકે તો દર કલાકે ઓછામાં ઓછું 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી જે છે પીવું છે એ ખૂબ જરૂરી છે. બની શકે તો બહારના ઠંડા પીણા અને અત્યંત ગળા પીણાનું સેવન કરવાને બદલે ઘરે બનાવેલા તાજા અને સાત્વિક ફ્રૂટ જ્યુસ ઉપરાંત બની શકાય તો લીંબુ પાણી, છાશ, ઘોળું, નાળિયેર પાણી વગેરેનું સેવન કરવું ખૂબ હિતકારક છે. ઋતુમાં આવતા અત્યારના જે ફળો જે છે એનું પણ સેવન જે કરવું ખૂબ હિતકારક છે. બની શકે તો પીક અવર્સ દરમિયાન એટલે કે બપોરના સમયે બહાર જવાનું છે એ લોકોએ ટાળવું જોઈએ. જો જવાનું થાય તો ખાસ કરીને વયોવૃદ્ધ લોકો ઉપરાંત સગર્ભા અને ધાત્રી બહેનો કે બાળકોએ છે બહાર જવાનું ટાળવું જોઈએ. અને જો કોઈ એડલ્ટ વ્યક્તિ બહાર જવાનું થાય તો બની શકે તો શરીર ઉપર આછા કલરના વસ્ત્રો અને ખુલતા વસ્ત્રો, કોટનના વસ્ત્રો પરિધાન કરવા ખૂબ આવશ્યક છે. ઉપરાંત ટોપી, મફલર, ગોગલ, સનગ્લાસ, આ ઉપરાંત સનસ્ક્રીન, લોશન વગેરેનો ઉપયોગ કરવો ખૂબ હિતકારક છે. જેનાથી આપણે તાત્કાલિક જે છે હીટ સ્ટ્રોક રિલેટેડ ઇલનેસ છે એ અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત પીક અવર્સ દરમિયાન કોઈ પણ લેબર વર્ગ અથવા મજૂર વર્ગે પણ સીધા તડકામાં જે છે એ કામ કરવાને બદલે છાંયડાની અંદર કામ કરી શકાય તો આ બપોરના સમયે આરામ પણ કરી શકાય છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા જે છે એમના પીવાના પાણીની વ્યવસ્થા માટે ખાસ છે તકેદારી છે એ રાખવી જોઈએ. આ ઉપરાંત લોકોએ પણ ખાસ કરીને જે લોકો સ્ટ્રેનિયસ વર્ક, પરસેવો પડે એવું કામ કરતા હોય તો એમણે પાણીના પીવાની માત્રા જે છે એ 2 થી 3 ગ્લાસ જેટલા દર કલાકે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી પણ પીવું છે એ ખાસ કરીને ઉનાળાના દિવસોમાં છે એ હિતકારક રહેલું છે.